હેલો, કેમ છો બધા? તો જો અમે આવી ગયા હતા શોપિંગ કરવા ઓસ્ટ્રેલિયામાં. યસ, નવા સ્ટોર જોવા માટે અને કિચન ને ઘર બધું સેટઅપ કરવાનું હતું. તો થોડી ઘણી વસ્તુ લેવાની હતી, તો અમે આવી ગયા હતા કે માર્ટ. અહીંયા ઘણું મોટું છે અને ઘણા બધાએ રિકમેન્ડેડ કરેલું કે ત્યાં તમને કિચનની ને બધી વસ્તુ મળી રહેશે. તો અહીંયા છે ને આપણે B&Q જેવો જ મોટો સ્ટોર છે. એ લોકો અહીંયા એને કહે છે બનિંગ્સ. સેમ ટુ સેમ B&Q, બધી જ વસ્તુ તમારે જોવે એ મળે. તમે આજે થોડું વસ્તુ અહીંયા લેવા આવી ગયા હતા. તો અહીંયા થોડી DIY વસ્તુ લેવાની હતી, એટલે થોડુંક જોવા આવી ગયા હતા. અહીંયા આવ્યા પછી તો લિટરલી એવું ફીલ થયું કે લિટરલી હું B&Qમાં આંટો મારી રહી છું. વોટફર્ડના એકદમ ડિટો સેમ કન્સેપ્ટ અને બધું જ સેમ, ખાલી નામ અલગ છે એવું જ કહેવાય. આમ તો એ બધી જ વસ્તુ અહીંયા મળતી હતી આપણે B&Qમાં DIY માટે, કે જે બધી જ જરૂર હોય એ બધી વસ્તુ. બસ અહીંથી અમે બધી વસ્તુ લઈ લીધી જે લેવાનું હતું એ, અને ઘરે જવા નીકળી ગયા. તો ઘરે જઈને કિચન પણ સેટઅપ કરવાનું હતું, એટલે ફટાફટ જે કામની વસ્તુ હતી એ જ લઈને બીજે બધે આટા માર્યા વગર અમે ચેકઆઉટ કરી લીધું. શું હેલ્પ કર્યું? જો અહીંયા બહુ બધા હેલ્પરો આવી ગયા છે આજે. કિચન જો મારું કિચન સોર્ટ આઉટ થઈ રહ્યું છે આજે. ચાત આવી ગઈ છે હેલ્પ કરવા, અને અમારા અમી આવી ગઈ છે મેલબંધી છે હેલ્પ કરવા. અને એક બાજુ જો રસોઈ બની રહી છે અમારા કિચનમાં. થોડું મેસી છે પણ હમણાં જો ક્લીન કરીને બતાવીએ. સ્નેહ શું હેલ્પ કરવા આવ્યો છે? નથી ખબર. હાલો ત્યારે હેલ્પ કરવા મને, બીજું શું. તો આજે અમારા કિચનને ગોઠવવાનો વારો આવી ગયો છે, એટલે પાછા અમે બનાવી શકીએ અમારું ફૂડ. તો આજે ફર્સ્ટ રસોઈ બની છે. શું બનવાનું છે આજે જમવામાં સ્નેહું? મગનું શાક, રોટલી અને લાપસી. અરે વાહ! રાઈસ તો રહી ગયા, રાઈસે બનવાના છે. તમારા બધી ગ્રોસરી જો મેલબર્નથી આવી ગઈ છે. અમને હજી ખબર નહોતી કે અહીંયા ક્યાં કઈ વસ્તુ મળે છે. તો બસ આજે પ્લાન હતો કે કિચનને સોર્ટ આઉટ કરી જ લઈએ. બધા લાગી પડ્યા હતા હેલ્પ કરવા, અને ઇનિશિયલ જે આખું કિચનનું સેટઅપ કરવાનું હોય, કારણ કે હું ફૂડ આઇટમ કાંઈ પણ લઈને નહોતી આવી, પ્લસ એના કન્ટેનર કશું જ નહોતી લાવી, એટલે જે ઇનિશિયલ સેટઅપ હોય એ જ કરવાનું હતું. પણ ગ્રોસરી લકીલી એ લોકો લઈને આવેલા મેલબર્નથી, એટલે મારે કંઈ લેવા જવાનું નહોતું. પણ અમે કે માર્ટમાંથી બધી શોપિંગ કરી હતી, તો એ બધું ભરવાનું, ઓર્ગેનાઇઝ કરવાનું, બધું ક્લિનિંગ કરવાનું, તો સાથે સાથે આ બધું થતું હતું. તો ચલો જમવા બેસી ગયા તમે? એમ બેસી જાય ને. ફર્સ્ટ મીલ બનાવ્યું છે આ ઘરમાં કા? પહેલું ભોજન કાલે કર્યું હતું ફર્સ્ટ મીલ, પણ બહારથી આવ્યું હતું. આજે ઘરે બનાવીને કર્યું. અહીંયા રસોડામાં પહેલું બન્યું. હા, મગ લાપસી રોટલી. અને અમારે જો ભાઈ આવી ગયા છે મેલબર્નથી. લાપસી બહુ મસ્ત બની છે. જોઈ લો. બસ તમને ભાઈ ન ભાઈ, એમને ભાઈ ગઈ. લાપસી મસ્ત છે. અમે મજામાં? મગ મસ્ત છે. મગ મસ્ત તો સરસ. લો ચાત ને બધું ભાઈ. વાહ ભાઈ વાહ. સ્નેહને બધું પાયું. હજી રોટલીમાં જ છે કા? આ રોટલી કેવી લાગી કે જો
ઘંટીએ દળેલા લોટની રોટલી છે આજે તો. હે, તમને અલગ લાગ્યું કે ના. એવું જ લાગ્યું? તો ચલો બધા જમવા, હજી ભાતય છે હો. પણ તો જો આજે બધાની હેલ્પથી અમારું કિચન સોર્ટ આઉટ થઈ ગયું હતું, સરસ રીતે ગોઠવાઈ ગયું હતું, ફર્સ્ટ મીલ પણ બની ગયું અને બધાની સાથે શેર કરીને ખરેખર મજા આવી. તો ઇનિશિયલ ઘરનું સેટઅપ 12 વર્ષ પહેલાં કરેલું અને આજે કર્યું. હવે ખબર પડે કે ઓ માય ગોડ કેટલો બધો ટાઈમ લાગશે કેટલું, પણ આમ તો બધાની હેલ્પ હતી એટલે સરસ રીતે સોર્ટ આઉટ થઈ ગયું છે બધું. ધીમે ધીમે થતું જશે અને આમ શ્યોર કે ઘર સેટઅપ કરવામાં ટાઈમ લાગે, બધું એકદમ સરસ રીતે તમારું રેગ્યુલર થવા માંડે. કિચનનો સામાન હજી મેં અમુક વસ્તુ યુકેથી પણ લાવી છું અને અમુક બોક્સીસમાં આવવાની છે, એટલે ઇનિશિયલ જે જરૂર પડે એ બધી વસ્તુ છે. અમારા 4-5-6 જણનું કુકિંગ થાય ને બધા જમી શકે એમ તો છે ઘણી વસ્તુ, પણ ખબર ને જે યુકેમાં મારું કિચન આટલા વર્ષોથી ચાલતું હતું એટલે બધું આમ ફટાફટ જે જોવે એ વેરાયટી પણ મળતી હતી. અને અત્યારે ઘણી વાર આ નથી, આ વેઇટ કરવાનું છે, આ લાવવાનું છે, તો એવી રીતે થાય છે, પણ ચાલે છે. તો અમુક સામાન ઓન ધ વે બોક્સીસમાં છે એટલે આવશે, એટલે કિચન ફૂલ્લી જે મારું હતું એવી રીતે સ્ટાર્ટ થતાં તો હજી વાર લાગશે કદાચ, પણ ઇનિશિયલ જે સ્ટાર્ટઅપ છે એ થઈ ગયું છે. કિચન થઈ જાય ચાલુ ઘરમાં એટલે અડધું ઘર સેટઅપ થઈ ગયું કહેવાય, બરાબર ને? કેમ કે તમને ઘરેથી જમવાનું બનાવી શકો રોજ, જે ઇઝી થઈ જાય તમારા માટે લાઈફ, બરાબર? તો આ રીતે અમારું ઘરનું સેટઅપ ચાલુ થઈ ગયું છે 1 by 1 અને થતું રહેશે. તો આવા નવા વ્લોગ જોવા માટે જોતા રહેજો વિદેશમાં વતન. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.